નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજના તાજા અને મહત્વના આપ સૌનો ઉપયોગી એવા 20 મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત સરકાર પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને સહાય આપશે। પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહિત કરતી વધુ એક નવી યોજના ગુજરાત સરકારે જાહેર કરી છે। શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકી છે। ગુજરાત સરકાર પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને સહાય આપશે। પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને બિયારણ અને શાકભાજીની પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહન માટે 20,000 રૂપિયા પ્રતિ હેક્ટર સહાય ચૂકવવામાં આવશે। શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના માટે અંદાજપત્રમાં 1,000 લાખ રૂપિયાની જોગવાઈ। રાજ્યના દરેક નાગરિકને પ્રાકૃતિક ખેત પદ્ધતિથી ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો મળી રહે તે માટે અમલવારી કરાય છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં રાજ્યના 217 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે। ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 217 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે, જેમાં વંથલીમાં 14.21 ઇંચ, વિસાવદરમાં 13.22 ઇંચ, જૂનાગઢમાં 11.69 ઇંચ, કેશોદમાં 10 ઇંચ, ખંભાળિયામાં 9.25 ઇંચ, માણાવદરમાં 9 ઇંચ, કલ્યાણપુરમાં 8 ઇંચ, મેદરડામાં 7.5 ઇંચ, બારડોલીમાં 9.5 ઇંચ, નવસારીમાં 7.5 ઇંચ, જલાલપોરમાં 7 ઇંચ, ધોરાજીમાં 6.5 ઇંચ વરસાદ, માળિયા હાટીનામાં પણ 6.5 ઇંચ વરસાદ અને પલસાણામાં પણ 6.5 ઇંચ વરસાદ વરસ્યો છે। જોકે ગઈકાલે સવારે 6 વાગ્યાથી લઈને આજે સવારે 6 વાગ્યા સુધીમાં રાજ્યના 217 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સંસદમાં ભાજપને રાહુલ ગાંધીની ચેલેન્જ। રાહુલ ગાંધીએ સંસદમાં ભાજપને ચેલેન્જ આપતા કહ્યું કે લખી લેજો, આ વખતે ગુજરાતમાં તમને હરાવીશું। સંસદમાં રાહુલ ગાંધીએ ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા। રાહુલે પોતાની સ્પીચમાં કહ્યું હતું કે પીએમ મોદી દેશમાં ગરીબો માટે નહીં પરંતુ અરબપતિઓ માટે કામ કરે છે। ત્યારે પોતાના બીજા એક નિવેદનમાં કહ્યું હતું કે આગામી ગુજરાતમાં હવે કોંગ્રેસની સરકાર બનશે, હું લખીને આપું છું કે ગુજરાતમાં અમે જ જીતીશું। જોકે લોકસભામાં રાહુલ ગાંધીએ હિન્દુઓ પર આપેલા નિવેદન મુદ્દે બહેન પ્રિયંકા ગાંધીએ બચાવ કર્યો છે। તેઓ હિન્દુઓનું અપમાન કરી જ ના શકે, તેઓ સ્પષ્ટ રીતે બીજેપી અને બીજેપીના નેતા વિશે બોલ્યા છે તેવું નિવેદન प्रियंका गांधी द्वारा आपવામાં આવ્યું છે। गुजरात में मैं गया, टेक्सटाइल ओनर्स के साथ मेरी बात हुई, मैंने उनसे पूछा नोटबंदी क्यों हुई, जीएसटी क्यों हुई, साफ बोला अरबपतियों की मदद करने के लिए जीएसटी और नोटबंदी की गई है। नरेंद्र मोदी जी अरबपतियों के लिए काम करते हैं, सीधी सी बात। मैं जाता रहता हूं और आपको गुजरात में हराएंगे इस बार। आप लिख के ले लो, आपको ऑपोजिशन इंडिया गठबंधन गुजरात में हराने जा रहा है। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો જૂનાગઢમાં આજે શાળાઓમાં રજા। ભારે વરસાદને કારણે જૂનાગઢ જિલ્લામાં આજે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। જિલ્લાના શહેરી તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં 5 ઇંચ કરતાં પણ વધુ વરસાદ વરસ્યો છે। અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાય છે। માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આજે રજા જાહેર કરવામાં આવી છે। આ સાથે જ શાળાના તમામ સ્ટાફને હેડક્વાર્ટર પર હાજર રહેવા સૂચના આપવામાં આવી છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વરસાદથી થયેલ નુકસાનીની ખેડૂતોને સહાય મળશે। માર્ચ અને મે 2024માં થયેલા કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલ નુકસાનની સહાય આપવામાં આવશે। રાજ્ય સરકારે આ વર્ષે માર્ચ અને મે મહિનામાં ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદને કારણે જે ખેડૂતોને નુકસાન થયું છે તેને સહાય ચૂકવવાની શરૂઆત કરી છે। સરકાર 10,000થી પણ વધુ ખેડૂતોને સહાય ચૂકવશે। માર્ચ 2024માં પડેલા વરસાદને કારણે સાબરકાંઠા, મહેસાણા, ખેડા અને અરવલ્લીના 9,674 ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે, જ્યારે મે મહિનામાં સુરત અને વલસાડ જિલ્લાના ખેડૂતોને વધુ નુકસાન વરસાદને કારણે થયું હતું, જેમાં
નર્મદા, સુરત અને વલસાડ જિલ્લાના 1369 ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે. ખેડૂતોને SDRFના નોર્મ્સ પ્રમાણે સહાય ચૂકવવામાં આવશે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો નવા મહિનાની શરૂઆત થતાં જ કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર થયો છે. 1 તારીખે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં થોડી રાહત આપવામાં આવી છે. કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ₹30નો ઘટાડો થયો છે. દર મહિનાની 1 તારીખે ઓઇલ કંપનીઓ સવારે 6 વાગ્યે LPG સિલિન્ડરના ભાવ અપડેટ કરે છે. જે મુજબ ગઈકાલે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં રાહત આપીને ₹30નો ભાવમાં ઘટાડો કર્યો છે. આ સતત ત્રીજા મહિને કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં નરમી છે. જોકે ઘરેલું LPG સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. દિલ્હીમાં કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમત ₹1676માં ₹30 ઘટીને ₹1646 થઈ છે. એ જ રીતે મુંબઈ, કોલકાતા અને ચેન્નઈમાં પણ LPG સિલિન્ડરના ભાવમાં ₹30 સુધીનો ઘટાડો થયો છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે ખાસ કરીને હવામાન ખાતા દ્વારા સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, જામનગર, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, દ્વારકા અને કચ્છ માટે ભારેથી અતિ ભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે રાજ્યના બાકી રહેલા જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જોકે એકસાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની આગાહી. નર્મદા, ભરૂચ અને તાપીમાં પણ ભારે વરસાદની આગાહી કરાય છે. જોકે અન્ય કેટલાક હવામાન મોડેલો પ્રમાણે આજે ખાસ કરીને બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણાના કેટલાક વિસ્તારો અને કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે. તો રાજકોટ, અમરેલી, બોટાદના કેટલાક વિસ્તારોમાં પણ આજે ભારે વરસાદ વરસવાની શક્યતા છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં આજે વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, સુરત, નવસારી અને વલસાડ આ વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસવાની શક્યતાઓ રહેલી છે. તે સિવાય રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં પણ આજે હળવોથી મધ્યમ વરસાદ જોવા મળશે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો એક સાથે 30 મામલતદારની બદલીના આદેશ આપવામાં આવ્યો છે. ગુજરાતમાં એક સાથે 30 મામલતદારની બદલીના આદેશ કરવામાં આવ્યા છે. ચોમાસાની શરૂઆત થતાં જ ડિઝાસ્ટરની ખાલી જગ્યાઓ બદલીથી ભરવામાં આવી રહી છે. બીજી તરફ પૂર્વ IPS અધિકારી રાજીવ ગુપ્તાને ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટના ડાયરેક્ટર જનરલ તરીકે 2 વર્ષનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં મોટો ખુલાસો થયો છે. રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં ધરપકડ અને સસ્પેન્ડ થયેલા આરોપી રાજકોટના TPO મનસુખ સાગઠિયાની ઓફિસના આજે સીલ ખોલવામાં આવ્યા હતા. જેમાં 5 કરોડ રૂપિયા રોકડા અને લાખો રૂપિયાનું 15 કિલો સોનું મળી આવતા ખળભળાટ મચી ગયો છે. જોકે સાગઠિયાની ટ્વિન સ્ટાર ઓફિસમાં સીલ ખુલતા જ મોટો સ્ટ્રોંગ રૂમ મળી આવ્યો હતો. જેમાં કરોડો રૂપિયાના દસ્તાવેજો હોવાની પણ ચર્ચાઓ થઈ છે. જોકે ભ્રષ્ટ TPO સાગઠિયાની હજુ કેટલી કરતૂતો સામે આવશે એ જોવાનું રહ્યું. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કચ્છના વિસ્તારોમાં વાવાઝોડું, અનેક લોકો ઘરવિહોણા. રાજ્યમાં સાર્વત્રિક મેઘરાજા બેટિંગ કરી રહ્યા છે. તેવામાં કચ્છના લખપતના ઝાડવા ગામે મિની વાવાઝોડું આવ્યું હતું. ભારે પવન સાથે વરસાદ ખાબકતા અનેક લોકો ઘરવિહોણા થયા છે. ભારે પવનના 40થી 50 કરોડના છાપરા તેમજ નળિયા ઉડી ગયા છે. જેના કારણે ઘર વખરીને નુકસાન થયું છે. લોકો પાસેથી છત છીનવાઈ જતા હાલત કફોડી બની છે. સાથે જ એક બાળક સહિત 3 લોકોના ઘાયલ થવાના પણ સમાચાર છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સોનાના ભાવમાં ફરીથી કડાકો થયો છે. સોનાના ભાવમાં ફરીથી ઘટાડો જોવા મળી રહ્યો છે. 24 કેરેટ સોનાના 10 ગ્રામના ₹72,270 જ્યારે 22 કેરેટના ₹66,240 જોવા મળી રહ્યા છે. અમદાવાદ, વડોદરા, સુરત અને મુંબઈ સહિતની માર્કેટમાં ભાવમાં વધઘટ જોવા મળી છે. IBJએ રેટ્સ.com મુજબ 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનામાં કડાકો જોવા મળ્યો છે. બીજી તરફ ચાંદીના રેટમાં પણ ઓપનિંગમાં ₹446નો કડાકો જોવા મળ્યો. ચાંદી રેટમાં ₹87,556 પ્રતિ કિલોના સ્તરે જોવા મળી હતી. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રેલવેના મુસાફરો માટે સારા સમાચાર આવ્યા છે. તે તમામ ટ્રેનો જે કોરોના પછી
સ્પેશિયલ ટ્રેન તરીકે દોડતી હતી તેને પેસેન્જર ટ્રેનમાં ફેરવી દેવામાં આવ્યું છે. સ્પેશિયલ ટ્રેન હોવાના કારણે તેનું ભાડું વધી ગયું હતું અને નંબર પણ 0 થી શરૂ થતો હતો. જોકે આજથી આ ટ્રેનો સામાન્ય પેસેન્જર ટ્રેનોની જેમ દોડશે. તેનાથી આ ટ્રેનોના સંચાલનમાં પણ સુધારો આવશે. મુસાફરો વારંવાર ફરિયાદ કરે છે કે સ્પેશિયલ ટ્રેનો મોડી દોડે છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અશોકભાઈ પટેલ દ્વારા વરસાદને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે. વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે આજથી 8 તારીખ દરમિયાન 4 થી 5 દિવસ ચોમાસું સક્રિય રહેશે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં ઘણા ભાગોમાં 1 થી વધુ રાઉન્ડ આવશે. તેઓએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય ઉપર એક યુએસી અને તેનો ટ્રફ નોર્થ ઇસ્ટ અરબી સમુદ્ર ઉપર છે. 1.5 કિલોમીટરથી 5.8 કિલોમીટરની ઊંચાઈએ તે છે. જોકે બીજું યુએસી મધ્યપ્રદેશ ઉપર છે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ દિવસે વરસાદના રાઉન્ડ આવશે. અમુક જગ્યાએ 1 થી વધુ રાઉન્ડ આવશે. તારીખ 1 થી લઈને 8 જુલાઈ દરમિયાન ચોમાસું 4 થી 5 દિવસ સક્રિય રહેશે. જોકે ગુજરાત રિજિયન એટલે કે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની મોટી ઘટ હતી તેની રિકવરીમાં ફાયદો થશે તેવું પણ તેમણે જણાવ્યું છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો 2000 રૂપિયાની નોટોને લઈને આરબીઆઈનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. 2000 રૂપિયાની નોટને ચલણમાંથી બહાર કાઢ્યાને 1 વર્ષથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ આરબીઆઈને હજુ પણ આખી ચલણ મળી નથી. આરબીઆઈએ એક નિવેદનમાં માહિતી આપી છે કે લોકો પાસે હજુ પણ 7,500 કરોડથી પણ વધુની કિંમતની 2000 રૂપિયાની નોટો પડી છે. જણાવી દઈએ કે ગત વર્ષે 19 મેના રોજ આરબીઆઈએ 2000 રૂપિયાની નોટને ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વરસાદમાં જ રિક્ષાઓનું ઓનલાઈન બુકિંગ બંધ. અમદાવાદમાં આજથી 5 દિવસ ઓનલાઈન રિક્ષા બુકિંગ બંધ. ખાનગી કંપની સાથે તકરારના કારણે રિક્ષા યુનિયનની હડતાળ જોવા મળી રહી છે. પિકઅપ, ટ્રીપ કેન્સલ, ચાર્જિસ સહિતના મુદ્દે આંદોલન. 1 જુલાઈથી 5 જુલાઈ સુધી ઓનલાઈન રિક્ષા બુકિંગ નહીં થાય. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.